દમનકર શું કહે છે? આ સરકાર સત્તાના મદમાં આવી અને સમાજના તમામ વર્ગના લોકોના આંદોલનને એની વ્યાજબી માંગણીને દબાવવા માટેનો પ્રયત્ન કરે છે. પાટીદાર સમાજ હોય, ઓબીસી સમાજ હોય, શિક્ષકો હોય, આંગણવાડીની બહેનો હોય, એસટીના કર્મચારીઓ હોય, આ સરકાર સત્તાના મદમાં આવી અને દરેક આંદોલનોને કચડવા માટેનો પ્રયત્ન કરે છે. આજે સમાજના જે શિક્ષકોનું માન છે એ શિક્ષકો ઉપર પણ લાઠીચાર્જ કરી અને સરકારે સરમુખત્યારશાહીનો દાખલો બેસાડ્યો છે. તો કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે ધારાસભ્યો અહીંયા આવ્યા છે. શિક્ષકોના વારે કોંગ્રેસના ધારાસભ્યો આવે છે. કોંગ્રેસના ધારાસભ્યોની માંગ છે કે સરકાર છે તે શિક્ષકોની માફી માંગે. જે રીતે પોલીસે શિક્ષકો ઉપર બળપ્રયોગ કર્યો છે તેને લઈને કોંગ્રેસના ધારાસભ્યોએ માંગ કરી છે કે સરકાર છે તે શિક્ષકોની માફી માંગે. કોંગ્રેસના અન્ય જે ધારાસભ્યો છે, કિરીટ પટેલ છે, ધવલસિંહ ઝાલા છે, તેઓ પણ અહીંયા શિક્ષકોના જે ધરણા છે ત્યાં આવ્યા છે. શિક્ષકોને અહીંયા ધવલસિંહ શું કહેશો? જે રીતે બળપ્રયોગ પોલીસે કર્યો છે, શું માંગ છે આપની? પોલીસ તંત્રને ખરેખર પોલીસ તંત્ર સરકારના ઇશારે ચાલી રહ્યું છે, બહુ દુઃખનીય વાત કહેવાય. જે પ્રમાણે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એ લાઠીચાર્જ ખરેખર ના જોઈએ. સરકારે માફી માંગવી જોઈએ કે આ શિક્ષકો એ ઘડતર કરવા વાળા શિક્ષકો છે, દેશનું ભવિષ્ય ઘડવા વાળા શિક્ષકો છે ને એમના ઉપર એમની માંગો સ્વીકારવી જોઈએ. અને કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા તરીકે અમને 5 જણ ધારાસભ્યોને મોકલ્યા છે એટલે અમે એમની હૈયાવરણ ધારીને વિરોધ પક્ષના નેતાને મૂકીશું અને વિધાનસભાની અંદર પણ તેની રજૂઆત કરવામાં. વિધાનસભામાં કોઈ આશ્વાસન આપ્યું છે શિક્ષકોને? વિધાનસભાની અંદર ગઈકાલે પણ ચર્ચા થઈ હતી કે ભાઈ એમની માંગણીઓને ગમે તેમ કરીને સંતોષવી જોઈએ, પરંતુ આ સરકાર યુનિયન વિરોધી સરકાર છે, માંગણીઓ વિરોધી સરકાર છે અને હિટલરશાહી પદ્ધતિથી ચાલતી આ સરકાર છે. નહીં કે શિક્ષકોની માંગણી સંતોષવાની એમની કોઈ દાનત હોય, પરંતુ ચોક્કસથી એમના માટે જે કરવાનું થતું હશે અમે કરવા તૈયાર છીએ. લલિતભાઈ, તમે શું કહેશો? એક તરફ એસટી બસના કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે, હવે શિક્ષકો જે આટલી મોટી સંખ્યામાં પ્રાથમિક શાળામાં આજે શિક્ષણ કાર્ય ઠપ છે, માસ સીએલ ઉપર છે, સરકારનો કોઈ પ્રતિભાવ છે? વિધાનસભામાં તમે શું પ્રશ્ન રજૂ કરશો? ગઈકાલે જ્યારે એસટીના કર્મચારીઓના પ્રશ્ને ચર્ચા કરી અને કોંગ્રેસ પાર્ટીએ માગણી કરી કે આ લોકોની માંગ સ્વીકારવી દો, ત્યારે નીતિનભાઈએ એવું કીધું કે દરેકની માંગ સંતોષવી એ ફરજિયાત નથી. જેટલું આપીએ એટલું આ લોકો વધારે માગે છે અને સરકાર ક્યાંક ને ક્યાંક આ લોકોના પ્રશ્નને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેમનો આક્ષેપ છે કે સરકાર છે તે શિક્ષકોના પ્રશ્નોનો દબાવવા માટેનો પ્રયાસ છે તે સરકાર કરી રહી છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી છે, તેમણે 5 ધારાસભ્યોને શિક્ષકોના પ્રશ્નો છે તે સાંભળવા માટે અહીંયા મોકલ્યા છે. અત્યારે લલિત વસોયા છે, ધવલસિંહ ઝાલા છે, કિરીટ પટેલ છે, તે ધારાસભ્યો અહીંયા શિક્ષકોના જે પ્રશ્નો છે તેમની માંગણીઓ છે તે સાંભળવા માટે અહીંયા આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા જે બળપ્રયોગ કરવામાં આવ્યો છે તેને પણ કોંગ્રેસના ધારાસભ્યોએ વખોડી કાઢ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્યોની માંગ છે કે પોલીસ દ્વારા જે શિક્ષકો ઉપર બળપ્રયોગ કરવામાં આવ્યો છે આ બાબતે સરકારે અને પોલીસ તંત્રએ શિક્ષકોની માફી માંગવી જોઈએ. છેલ્લા 2 વર્ષથી શિક્ષકો છે તે રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ કોઈ નિર્ણય છે તે હજુ સુધી સરકારે કર્યો નથી. ત્યારે શિક્ષકોએ પણ હવે ચીમકી ઉચ્ચારી છે કે 2019ની જે લોકસભાની ચૂંટણી છે તે ચૂંટણીની કામગીરીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી શિક્ષકોએ ઉચ્ચારી છે. અને જો શિક્ષકોની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છે તે શિક્ષકો દ્વારા કરવામાં આવી શકે છે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં હજી પણ શિક્ષકો છે તે ઉદ્યોગ ભવનના બગીચો છે તે બગીચામાં બેસી અને ધરણા કરી રહ્યા છે. પોલીસ દ્વારા પણ શિક્ષકોને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે શિક્ષકોની સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. અને જે મહિલા શિક્ષકો છે તેમને આપણે પૂછીએ કે તેમની શું માંગણીઓ છે. જે આપની શું માંગણીઓ છે, શા માટે આટલો વિરોધ છે? અમે ગુજરાત સરકાર સામે આજે મોરચે ચડ્યા છીએ. ગુજરાત સરકાર જે અમારું શોષણ કરી રહી છે, જે વિદ્યા સહાયકો હતા અમે જેને 5 વર્ષ 2500 સુધી નોકરી કરી છે, એને 2096 પછીના જે 2006 પછીના જે શિક્ષકો લાગ્યા એમને પૂરા પગારની માગણી સરકારે સ્વીકારી છે, ફૂલ પગારની. અને 97 થી 2005 સુધીના જે શિક્ષકો છે એમની સરકારે કોઈ માગણી સ્વીકારી નથી, એટલે અમારું શોષણ કર્યું છે. પછી બીજું, જે વિધાનસભાની અંદર 5 વર્ષ સુધી જે મંત્રીઓ ચૂંટાય છે એમને પેન્શન આપે છે, 5 વર્ષ દેશની સેવા કરે છે અને અમે 58 વર્ષ સુધી આ દેશની સેવા કરીએ છીએ, બાળકોને ભણાવીએ છીએ, તો છતાં પણ અમને પેન્શન નથી. આ બધું શું કામ?
અને અમે આજે વિરોધ કરીએ છીએ અને અમે આ આગામી 2019ની જે લોકસભાની ચૂંટણી આવશે એમાં અમે અમારું પ્રદર્શન બતાવીને જ રહીશું. સરકાર અમને કંઈ ભીખ નથી આપતી, અમને અમારો હક જોઈએ છીએ અને તે અમને મળવો જ જોઈએ. જ્યાં સુધી સરકાર અમને અમારો હક નહીં આપે ત્યાં સુધી અમે અમારી લડત ચાલુ રાખીશું. માત્ર ગુજરાતમાં નહીં પણ દેશ લેવલે પણ અમારી આ માગણી રહેશે. જય હિન્દ, જય ભારત. તો જે શિક્ષકો છે તે વિધાનસભા તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા ઉપસ્થિત છે. કોંગ્રેસના જે ધારાસભ્યો છે તેઓએ હવે આગેવાની લીધી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આગેવાની લીધી છે અને કોંગ્રેસના ધારાસભ્યોની આગેવાની હેઠળ હવે શિક્ષકો છે તે કૂચ. પરેશ ધાનાણી અહીંયા આવ્યા છે, વિપક્ષના નેતા. વિધાનસભા સામે શિક્ષકોનો ઘેરાવો છે. પરેશભાઈ શું કહેશો? નવી પેઢીના નવી પેઢીના ઘડતરની જેમના સિરે જવાબદારી છે, રાષ્ટ્રનું નિર્માણ ઘડતર કરનારા શિક્ષકો ખુદ પોતાના અધિકાર માટે આજે આંદોલન કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કર્મચારીઓનું શોષણ કરી રહી છે. સમાન કામ સમાન વેતનની માગણીઓને સતત નકારી રહી છે. જે ભારતના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી છે એવા શિક્ષકોની સાથે પણ વાલાદવલાનો વ્યવહાર કરી રહી છે અને વર્ષોથી ચૂંટણી આવે ત્યારે માત્ર વચનોની લોલીપોપ પકડાવનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચૂંટણીઓ જાય એટલે વાયદાઓ ભૂલી લોકો સાથે વિશ્વાસઘાત કરે છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઠાલા વાયદાઓથી જે વિશ્વાસઘાત કર્યો છે એની સામે સમગ્ર ગુજરાતના શિક્ષકો આજે આંદોલનના માર્ગે પોતાનો અવાજ મજબૂત કરી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં આજે છેલ્લો દિવસ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી મરી પરવારી છે. સંવિધાન ખૂબ ખતરામાં છે. આ રાજ્ય અને રાષ્ટ્રમાં જે કોઈ વ્યક્તિ સંવિધાનના માર્ગે અહિંસા અધિકારનો અવાજ ઉઠાવે તો એના ઉપર સતત સત્તાના જોરે અત્યાચાર આચરી સામાન્ય માણસનો અવાજ રૂંધવામાં આવે છે. વિધાનસભામાં વિરોધ પક્ષને બોલવા દેવામાં નથી આવતો અને ક્યાંય ને ક્યાંય ભય ભ્રમ અને ભ્રષ્ટાચારના રાજે સમગ્ર દેશને ભરડો લીધો છે. ત્યારે એની સામે આર પારની લડાઈ લડવા